અભય મહિલા હેલ્પલાઇનને 10 વર્ષ પૂર્ણ થયા છે। 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓને ફોન કોલ પર મદદ કરી છે। 3,24,000 ઘટના સ્થળ પર ગાડી લઈને પહોંચીને મહિલાઓને મદદ કરી છે। વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત સરકારની ફેલિશિએટેડ યોજના 181 અભમન મહિલા હેલ્પલાઇનને 8 માર્ચ 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા છે। મહિલા અને બાળ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા 8 માર્ચ 2015ના રોજ શરૂ થયેલી આ સેવાનું સંચાલન EMRI ગ્રીન હેલ્થ સર્વિસ કરી રહી છે। યોજનાના પ્રારંભથી 2025 સુધીમાં 16,16,844 મહિલાઓને હેલ્પલાઇન પર મદદ કરવામાં આવી છે। અભમનની ટીમ 3,24,401 કેસમાં ઘટના સ્થળ પર પહોંચી અને મદદ કરી છે। 99,467 ગંભીર કેસમાં રેફ્યુઝીની કર્યા છે। ત્યારબાદ 2,551 કેસમાં સફળતાપૂર્વક સમાધાન અપાયું છે। નવસારી જિલ્લામાં 2024માં 876 પીડિત મહિલાઓને મદદ કરી છે, જેમાં 697 કેસમાં સમાધાન કરાયું છે। 18 મહિલાઓને સખી વન યોજનામાં સ્થાન પણ અપાયું છે। આશ્રમમાં જગ્યાઓ પણ અપાઈ છે। રાજ્યભરમાં 59 અભમન રેફ્યુજી સેન્ટર એટલે કે 24 કલાક ચાલતા વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે। હેલ્પલાઇન દ્વારા લગ્ન જીવનમાં વિવાદ થયો હોય, પરિવારની કોઈ સમસ્યા હોય યા પછી તમને રસ્તા ઉપર કોઈ છેડતી કરી રહ્યા હોય, તમને કોઈ જગ્યા પર અયોગ્ય ફીલ થઈ રહ્યું હોય, રોજગારી પ્રશ્નો હોય યા આપઘાતનો વિચાર પણ આવતો હોય તો આ સેવા તમારા માટે છે। કાઉન્સેલિંગ આપે છે, મહિલાઓના જીવનની અંદર સકારાત્મક પરિવર્તન આપી રહ્યા છે। આજે અભમન મહિલા યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે અને હજુ પણ આગામી નવી સેવાઓ એ લોકો લાવી રહ્યા છે। વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।